નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને આવામાં દરેકના મનમાં એ સવાલ થઈ રહ્યા છે કે આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે। ત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બાદ એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીને ઝાટકો લાગતો નજરે પડી રહ્યો છે। દિલ્હીમાં 26 વર્ષ બાદ ભાજપ ફરીથી સત્તા પર આવી શકે તેવી સંભાવના આના પરથી જોવા મળી રહી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરાયા હતા, જેમાં મોટા ભાગના પોલમાં ભાજપની જીતનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીના શાસનનો અંત આવી શકે તેવી સંભાવના છે। તમે જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે અને એ સરકાર બનાવવા માટે 36 બેઠકો જીતવી જરૂરી છે અને મોટાભાગની એજન્સીઓએ તેમના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનશે તેવી આગાહી કરી છે। જેમાં જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મેટ્રાઇઝ એજન્સી પ્રમાણે આમ આદમી પાર્ટીને 32 થી લઈને 37 બેઠકો મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે ભાજપ પક્ષને 35 થી 40 બેઠકો મળશે તેવું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને એકાદ બેઠક મળી શકે છે। જેવીસીના અનુમાન પ્રમાણે આમ આદમી પાર્ટીને 22 થી 31 બેઠકો મળે તેવી શક્યતા છે, જ્યારે ભાજપને 39 થી 45 જેટલી બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે। આ સિવાય જો વાત કરીએ કોંગ્રેસની તો 2 બેઠકોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પી માર્કના એક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમતી મળી રહી છે તેવું પૂર્વાનુમાન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભાજપને 39 થી લઈને 49 બેઠકો, આમ આદમી પાર્ટીને લઈને 21 થી લઈને 31 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે, જ્યારે પીપલ્સ ઇનસાઇટ પ્રમાણે ભાજપને 40 થી 44 બેઠકો, આમ આદમી પાર્ટીને 25 થી 29 બેઠકો અને કોંગ્રેસને 2 જેટલી બેઠકો મળી શકે છે। ચાણક્ય સ્ટ્રેટેજીસના અનુમાન પ્રમાણે આમ આદમી પાર્ટીને 25 થી 28 બેઠકો તથા ભાજપને 39 થી 44 બેઠકો મળી શકે છે અને કોંગ્રેસના ફાળે 2 થી 3 બેઠકો જઈ શકે છે, જ્યારે અમુક એક્ઝિટ પોલ એવા પણ છે કે જેમાં તેમને આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવી આગાહી કરી છે, જેમાં માઇન્ડ બ્રિકના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 44 થી 49 બેઠકો અને ભાજપના ફાળે 21 થી 25 બેઠકોનું અનુમાન છે। તા ઉપરાંત વિપ્રી સાઇડના સર્વેમાં આમ આદમી પાર્ટીને 46 થી 52 બેઠકોની સાથે ફરીથી સરકાર બનાવશે તેવી આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય ભાજપના ફાળે 18 થી 23 બેઠકો અને કોંગ્રેસના ફાળે 1 બેઠક જઈ શકે છે। અને આમ જોવા જઈએ તો અત્યાર સુધીના મોટાભાગના જે એક્ઝિટ પોલ છે તે એક્ઝિટ પોલમાં ભાજપ આગળ જોવા મળી રહી છે, જ્યારે બીજો સૌથી મોટો પક્ષ આમ આદમી પાર્ટી છે। જો કે તમને જણાવી દઈએ કે એક્ઝિટ પોલ છે અંતિમ પરિણામ નથી। દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી 8મી ફેબ્રુઆરીએ થવાની છે અને તેના બાદ જ આખું પિક્ચર સ્પષ્ટ થઈ જશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।